તને આયા શું થઈ ગયા? એ તો કે બધે ભાગ્યો એ તો પાછી કાર રમો કેમ નાની સોય છે તો હું નવરી નવરી હતી તે કાક વળાવવા માટે ઊભી ને ખાઈ ને હટ મીરા તાર રોકાઈ જવું છે અહીંયા હે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે મજામાં? હું પણ મજામાં છું. નવા આવડ્યા હું તમારું સ્વાગત છે. મેં થોડી સરખું જતો અમારા આવડ્યા બધે વજો અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જો ફેમિલી આપણે કહીએ કે આનો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે એ બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અમારા ભાઈ છે તે આપણે પૂરી દીધી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. તો આપણે તો જો દવણું કરવા નતું એટલે આપણે તો આજ દવણું લઈને બેસી જશે નહીં. અમારે કિયાન કાકરા ગોતાવતો હતો કાકા એને જ ગોતાવવા, એને મૂડમાં નથી ગાડી. હા, એ વરસાદની વાટે બેઠો છે કે વાદળા થઈ હશે ને હમણાં વરસાદ આવશે એ કે તે જબલું પહેરીને બી તને આયા શું થઈ ગયા? એ તો કે બધે ભાગ્યો એ તો ભાઈ જોયો ને મેં પૂછ્યું ને અહીંયા હું તો ગાવ તો ગયો તાર સુધી જબલું પહેરીને બેઠો હતો પણ ગરમી થઈ હોય ને ત્યાં ભાગ્યો. હજી તો વાર છે રાંધવાની એટલે આપણે પહેલાં દવણું કરી નાખ્યું કેમ કે લાઇટ બાઇટ વહી જાય વરસાદ આવે તો કાંઈ નક્કી ન હોય એટલે આપણે જો લોટની સગવડતા રાખવી જ પડે. એટલે આપણે જો મસ્ત દવણું લઈને બેસી જશે અને એટલા સાડી વાળ્યા છે એટલે આપણે જે હારા કરવાના બાકી છે આપણે હારા થઈ જાય પછી આપણે દવણું લેવા જશે શિરાક. કેમ ફિરાક હે આજ તો મેં એકવાર આજ તો મારે મૂકવા જવું જ નથી. ખાજા વગરની રહેવું લાગે છે હાલ. આજે વગરની કાંઈ નહીં હતું. તો મારું નામ કેમ દીધું છે? તમે જ્યારે બધા મૂકવા જાવશો આજે તેવું કોઈ તમે મૂક્યા હોય તો મારે મૂકવા જવું નહીં. ખોટી વાત કરી માં નેચરમાં કાંઈ વાત નથી ખોટી. આગળ બેન સાંભળે છે, બેન આવશે આગળ બહાર કે મારા ભાઈને મુકામે કીધું એમ તો એટલે હમણાં છે ને રોકાઈ ત્યાં હોય છે ને તું કઈ ભૈયા જવાના છે આજ કઈ બહુ નક્કી નથી હાર ના કરતા હતા. એવું છે હા એટલે હવારો મને કહેતું હતા આજ તો મારે કે હારના બપોર પછી ટાઈમ મળે ને તો વહી જવું છે એવું રોકાવતી કે ના રોકાવું નથી કે આજે જવું ને કાલે જવું એ હા તો એમ કહેતા હતા એટલે બહુ ફાઇનલ નથી. એક સરસ મજાની એકાદું વિડીયોમાં બન્યા નથી એવું સરસ મજાનું એકાદું છે ને ભજન ગાને. ભજન હા શેનું? ભજન શેનું આવે? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. વાહ ભાઈ વાહ. હવે એ ભજન હતું કીર્તન હતું એ મને નથી ખબર ગાયું ખબર જાય તું શું કરે લે? પાછી કાર રમતી હતી. પાછી કાર રમો કેમ નાની સોય છે તો હું નવરી નવરી હતી તે કાક હું કહું ટાઈમ પાસ કાઢું તે હું આમ જો આમ પેલા નાના હતા ત્યારે આમ રમતા. હાવ ફરી છો? ફ્રીમાં તો પાછી કે રમું છું. તમારે બેહું છે રમવા? તો પાછી કે નથી મારે થોડું કામ છે. આમ તમને આવડે પેલા મારી વાત સાંભળો પેલા તો તમારી વાત સાંભળી જો જીતી જશો ને તો બે પણ આમ કરો પડી જા બધાય પડે જ નહીં. પાસ હોય ને એમ પાસ રમવાનો પછી પાસ થઈ ગયા. બહુ તને બાળપણ સાંભળે હો. જો આજે આંખ્યું ફોડી તું આગો હોઈ ગયો પાછા બોલાવી પાછા મૂકવાના એ રીતે રમતા આવે. હે બહુ પાછી કે રમ્યા બહુ મજા આવે. પાછી કા રમી તો વરસાદ ન આવે એમ કે બધા. તો અત્યારે કાંઈ કામ તો છે નહીં. હાવ નવરી તે કામ કરીને હવે બોલો ને. મને થોડું થોડું કાંઈ છે ને માથું દુખતું ને એવું લાગે થોડું કામ કાંક સેવા કરીને થોડીક કાંક કે માથું સારું થઈ જાય મને. તે ગામમાં દવાખાના છે દવા લઈ આવો. દવા દવા ટીકડા અત્યારે પીવાય કેમ? બહુ દુખતું હોય તો પીવા. મને એટલું બધું ક્યાં દુખે છે? થોડુંક થોડુંક દુખે છે એવું લાગે છે. હવે તો ટાઢું વાતાવરણ થઈ ગયું કેમ કે ઉનાળો તો કાંઈ છે નહીં એટલે હવે તો તમે દવા પીવો તો હાલે. તો માથાનું કાંક માલિશ કરી દે થોડો થોડો કાંક. અને કેટલા સિક્કા હેઠા નાખ્યા છે ખિસ્સામાં સડે હેરી જાય. આ કેટલા સિક્કા લઈને બેઠો છે તો તમે શું કહી રહ્યા હતા તમે? થોડુંક થોડુંક માલિશ કરી દે ને માથાનું. માલિશ? હા
લેતા આવો ગારો. ટીકડા નથી પીવાના, હું લેતા આવો? ગારો ગારો કહો છે તો મારે નથી કરવો, રહેવા જો. ગારો તો હારો, ગરીને દુખતો હોય ને તો સારું થઈ જાય. હાલો એક પછી એક કિયાનભાઈ આવી ગયા છે અને હવે આપણે આર્યનભાઈ આવી ગયા છે. કા એ તે નવરી ન હોય, આ તો ખાલી હું રમાડવા બેઠી હતી કે હું હાલ તો થોડોક માલિશ કરી દે ને. માલિશ હા, શેનું કરવાનું? તેલની બવણી લેતા હોય તો ગારો ન સકડો હોય તો. તેલની બહુને નથી લેવી. આર્યનભાઈ ફદુડી ફરતા હતા ને તે બી હા, આર્યનભા કઈ એક્શન કરી તમે? સલમાન ખાન એમ વાહ ભાઈ વાહ, કસરત કરતો લાગે હો, સમજો. ભાઈ ભાઈ, અરે ફરતા વાહ. ફદુડી ફરતા હોય ને, બહુ આવડે ફદુડી ફરતા. હે જો ભાઈ, આમાં ક્યાંમાં તમને માલિશ કરવાની કહેશો તમે? જુઓ તાર મોઢા મૂસે હું ખાધું તાર પપ્પાને દેખાડી દઈએ. તો ફેમિલી જો આપણે આબા ઉપરથી હેઠા આવી આવ્યા છીએ અને જો આપણે બેનની બધા તૈયાર થયા છે અને આવ્યા તો આપણે 11 કરવા તમને આગળ કીધું હતું. તો જો આપણે આજે જવાના છે. જો અહીંયા ઊભી રહી ગઈ છે, વળાવવા માટે ઊભી ને. હા, જો આપણા બેનનો ઠેલો ને બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું, તૈયાર થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે બસમાં. રોકાઈ ગઈ હોત તો થોડાક દી. હા, તો ઘણા દિવસ રોકાણી નહીં. હા હા, મૂકવા જવાના, કારણ કે આપણે 50 થી 55 કિલોમીટર થાય આપણે અહીંથી વાળુપડથી જેસર, એટલે જવાના છે. તો આપણે ક્યારે તમે સાંજે પૂકી જાવ? હે મીરા, તાર રોકાઈ જવું છે અહીંયા? હે તાર રોકાવું છે? હે કેમ? આ કિયાન યારે રમવા રહે ને? હે આ નથી મજા આવતી તને? હે મામાને ઘરે ન ગમે? એને તો છે ને અહીંયા આવું એમ જ નથી ગમતું, પરાણે આવે. હે એને પરાણે લાવે. આજકાલ હું લાલચ આપીને લેવા છું. દવાર ક્યાં જવું છે? હે એને મામાને ઘર નથી. આપણે જાહો હો, પછી તેડાવશું બધાને આપણે. સારું હાલો તો જો બેન, તો આપણે તૈયાર થઈને હવે જાય છે. હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. ભૂલાઈ ગયો તો જોઈજો, સંભાળીને બધું લેતા જઈજો. ફોન ને તો એ વળતી આવ્યો ને ત્યાંથી તારીને નવડાવી દીધેલો છે. એ ફોન છે કેટલાક કે હાલે નક્કી ન હોય. હા, કોઈ કે ફોન ધોય નહીં, લાઈવ ધોય તો તારીને ધોઈ દીધો ધોય. તારીને ફોન કરી આપણે કઈ લેવાય નહીં, એટલે આપણે આપી દઈએ પાછા. હાલે મીરા નાના ભલે રહ્યા કા. આવજો ટાટા. જાઉં છે હવે? એમ એ મીરા, મીરા એ તો મટકું નથી મારતી. તો મામા તો થેલો લઈને વહી ગયા છે તે જા. હા. મીરા કેમ જવું છે તારે? તૈયાર થઈ જશે ને હવે જવાના છે પાલીતાણા. આવજો. તારે નથી જવું? મારે હા, મારે શું જવાનું હોય? ઈ તો વૈયા ગયા નહીં હવે. બેહી ગયો તો ગાડીમાં. આપણે આટો મારવા જશું. હા, હા કાકી પહેલા ઘરે પછી આપણે આટો મારવા જવાનું છે. ભાઈ તો વૈયા ગયા. કેમ જવું છે તારે? કેમ નથી જવું? એને ગમતું નથી. હા, કેમ કે ઢીંગવારે બાંધવા જોઈએ એટલે કેમ ગમે? હવે તો એકલો થઈ ગયો, બાદ છે કોણ એને હારે કાયા? તો જો આપણે બેનની બધા આવ્યા છે, એટલે જો આપણે મહેમાન ગણવી તો એ છે ને બેન ગણવી તો એ છે.
તો એ તો જો આપણે બધા વૈયા ગયા છે અને આપણે 4 વાગ્યાની બસ હતી પાલીતાણા મૂકવા જવાના હતા. તમારો નાનો ભાઈ છે એ મૂકવા ગયો હતો અને આપણે સેજુ તો બેન ને તો વહી ગયા કેમ કે બસ હતી 4 વાગ્યાની એટલે એને તો ટાઈમે પહોંચવું પડે અને મેં બે હરખા કહેવાય ક્યારે આવે અને ક્યારે વ્યાસ જાય એનું નક્કી ન હોય. હા એટલે એ તો જો વહી ગયા છે. આ બાજુમાં કિયાનભાઈ જાગી ગયા છે અને આર્યનભાઈ જે ઉતા છે કે વાતાવરણ પાછું વરસાદનું થઈ ગયું છે. પાલીતાણા પહોંચી જાય પછી ભલે વરસાદ આવતો નહીં. હા તો સારું હાલો ત્યારે એ તો વહી ગયા. હવે આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.